હવે આપણે થોડી સામાયિકની વાત કરીએ. હું પદ મૂકું છું. હા. દીપકાનંદજી છો તમે? યસ. બીજાના દોષ જોવાથી વધે છે વેર યજંપે, ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે, બીજાના દોષ જોવાથી. જગતની સર્વ અથડામણ બીજાને આક્ષેપી ઊભી, જો ઢૂંઢે કોઈ ખુદની ભૂલ તો શાંતિ વિશ્વે તૂર્ત યોગી, બીજાના દોષ જોવાથી. તૂટ્યું જો માનવીનું મન, ફરી સંતાતા લાગે યોગ, ક્યાં સુધી જીવ તો નથી દેહ જીવે છે આંતરિક ભૂલચૂક, બીજાના દોષ જોવાથી. જગત દોષિત છે જ નહીં, ઉદય કર મોનો સઘળો નાચ, ગલન વખતે નિહાળી લે ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ, બીજાના દોષ જોવાથી. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. ઓકે, બોલો દીપકાનંદજી. કૃપાનંદજી હવે પ્રકાશ પાડો. બીજાના દોષ જોવાથી વધે છે વેર અજંપે, ઘટે છે સ્નેહ અને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે. તો કે જ્યાં જ્યાં પણ પોતાની ભૂલો નથી દેખાતી અને બીજાની ભૂલો દેખાય છે ત્યાં સમજવાનું કે ત્યાં ક્યારેય સ્નેહ કે એ હોય પ્રેમ હોય નહીં. કોઈ પણ બીજાની ભૂલ જોઈ એટલે સમજી લેવાનું કે ત્યાં પ્રેમ છે નહીં. સમજાય ને? અને શું થાય છે કે વેર વધે છે. તો કે ઘરની અંદર પણ આપણે એકબીજાના ભૂલો જોઈએ તો શું થાય કે એના લીધે ઘરની અંદર પણ વેર અને અજંપો રહ્યા જ કરે છે. અને જે સંબંધો છે એ સંબંધોની અંદર જે સ્નેહ હોય છે એ સ્નેહ ધીરે 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 કરીને ઓછો થયો. હસબન્ડ વાઈફ ની અંદર આપણે જોઈએ, છોકરાઓની અંદર જોઈએ, અને દાદા ભગવાને પોતાની જોડે આટલા બધા વખત રહ્યા પણ તે છતાંય ક્યારે એમને પોતાના નજીકના હોય કે આજુબાજુના હોય કે જગતના કોઈ પણ જીવો હોય એના
કોઈના પણ દોષ ક્યારેય જોયા નથી. એને આધારે શું થયું કે એના આધારે એ જે સ્નેહનો તાતણો છે, એ સ્નેહનો સંબંધ છે, એ ક્યારેય એમને તૂટવા દીધો નથી. સમજાય ને? એક જ્ઞાની પુરુષ નું જીવતું ઉદાહરણ આપણે જોયું, અને એના થકી આપણે પણ એ સમજણ અંદર પાકી કરી લેવાની કે ભાઈ ઘરના સભ્યો છે કે આપણા આજુબાજુના અથવા આપણે ઋણાનુબંધના જે લોકો છે, બહારના જોડે તો આગળ આપણે કરવાનું જ છે, પરંતુ નજીકના ભાગમાં જ્યાં જ્યાં આપણે સ્નેહનો સંબંધ છે, એ સંબંધની અંદર જો દોષ જોઈશું તો સ્નેહનો સંબંધ શું થશે? તૂટતો જશે. શું થશે? એ ઘટતો જશે સ્નેહનો સંબંધ. અને સ્નેહનો સંબંધ ઘટે એટલે પછી એ ત્યાં આપણને રહેવાનું મન ના થાય. તો બધા ઘણા બધા કારણો, ક્લેશ ઉભો થઈ જાય, નાની નાની વાતોમાં કકળાટ થઈ રાખે. એટલે કે આ એક જ વસ્તુના કારણે છે કે એના દોષો જોવાથી. તો કે આપણે એ ભાગની અંદર ખૂબ જ જાગૃતિની જરૂર છે કે ભાઈ એટલીસ્ટ આપણે ઘરની અંદર કંઈ પણ સંજોગ બને, કંઈ પણ પ્લસ થાય માઇનસ થાય, તો કે આપણે પોતે અંદર નક્કી રાખવું કે મારે ઘરની અંદર ઘરના સભ્યો અને પોતાના જે રિલેટિવ્સ છે એ લોકોનો કોઈ પણ દોષ જોવો નથી. પહેલું નક્કી રાખવું. અને જ્યાં જ્યાં પણ દેખાઈ જાય છે તો કે એ ભાગની અંદર અવશ્ય પ્રતિક્રમણ હોવા ઘટે. સમજાય ને? એટલે કે એવા પ્રતિક્રમણ નું અત્યારે એની પાછળ જોડે ને જોડે જ રાખવાનું. કારણ કે સંજોગોનું દબાણ આવે અને પાછલી આપણી અજ્ઞાન માન્યતાઓ કામ કરે, એના આધારે કદાચ સંજોગોના આધારે જોવા જાય. પરંતુ પોતે જો નક્કી હોય કે મારે નથી જ જોવા, તો કે તરત જ પ્રતિક્રમણ કરી પાછું એ ચોખ્ખો કરતો જ જાય. તો કે આટલી સમજણ આપણે પાકી રાખીશું ને, તો કે આ ઘરની અંદર જે સ્નેહ સંબંધ છે, જે જ્ઞાની પુરુષ છે, દરેક જીવની જોડે એ પોતે આ સ્નેહના સંબંધ એટલે પ્રેમના સંબંધથી જોડાયેલા હતા. એનું મુખ્ય કારણ જો મને સમજાય છે તો કે ક્યારેય કોઈનો દોષ જોયો નથી. સમજાય ને? તો કે એ સમજણ આપણે જેટલી જેટલી પાકી કરતા જઈશું એટલું એટલું આપણને ક્લેશ અને કડાપો અજંપો રહેશે નહીં, એવું સમજાય છે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બહુ સરસ. આમાં એક વસ્તુ નો જે દાદાએ પ્રકાશ પાડ્યો છે ને, તે આપણે સમજીએ. દોષ વિચાર અને દોષ જોવો, બેમાં કોઈ ફેર લાગે છે? દોષ વિચારવો હમ અને દોષ જોવો, બેમાં કોઈ ફેર લાગે છે? દાદા કે આસમાન જમીનનો ફરક છે. વિચારવું એટલે જે આપણી માન્યતા અંદર હોય ને કે આવું ના હોવું જોઈએ, એ માન્યતા વ્યક્ત થાય છે. અને એ માન્યતા વ્યક્ત થાય એમાં જ્યારે બુદ્ધિ ભળે ત્યારે એ બુદ્ધિ સામાન્ય કરતા જુએ. અને સામાન્ય કરતા જુએ ને ત્યારે સામાન્ય દોષિત જુએ. હવે ખબર પડી દોષ વિચારવો અને દોષ જોવામાં? જોવાનો એટલે દોષ દ્રષ્ટિ પ્રત્યક્ષ થઈ કહેવાય. એ બહુ મોટું જોખમ છે. વિચાર તો આવે, ખ્યાલ આવ્યો? જોવાથી સામા કરતા જુએ છે, અને જ્યારે સામાન્ય કરતા જુએ એટલે પછી ત્યાં એને એ દોષિત દેખાય. પછી એટલે એ પોતે દોષિત જુએ છે. આ ખ્યાલ આવ્યો? બહુ જબરજસ્ત છોડ છે. અને અહીંયા દોષ જોયો તો પ્રતિક્રમણ માંગે. એટલે નિજ દોષ દર્શન થી નિર્દોષ જે આખી એ આપણું એક આખું અક્રમ આવેલું એવી રીતે એમની બુક પણ છે, નિર્દોષ દ્રષ્ટિ કેવી રીતે કેળવવી કરીને. એટલે અહીંયા દાદાએ જે કીધું ને, અમે દ્રષ્ટિ નિર્દોષ કરીને આખા જગતને નિર્દોષ જોયું. એટલે મનમાં વિચાર આવે કે આવું કેમ કર્યું, આવું તો કઈ હોય, આવું ના હોવું જોઈએ. એટલે ત્યાં એ પોતે ભળતા નથી, પોતે જાગ્રત રહીને એમણે આવું કેમ કર્યું એ સમજે. અને સામાન્ય આજે એ નિર્દોષ છે, કારણ કે વ્યક્તિ કરતા નથી, શક્તિ કરે છે.
આનો આ ફોડ બહુ સરસ છે. એટલે દોષ જોવો અને દોષ વિચારવો એમાં આટલો બધો તફાવત છે. જોવામાં દોષ પ્રત્યક્ષ થાય છે એટલે વ્યક્તિ દોષિત મનાય છે, જોવાય છે. અને જ્યાં વ્યક્તિ દોષિત જોવાય તો એ વ્યક્તિ સ્વરૂપે હોવા છતાં છે પરમાત્મા. એટલે અંદર એ દોષ આરોપણ નારાયણ ઉપર જાય છે. અને નારાયણ ઉપર થયેલો દોષ પછી લક્ષ્મીજીની કૃપા તમારા પર થાય નહીં. એટલે બીજી બધી તકલીફો ને બધી અડચણો આવે. એટલે નિર્દોષ દ્રષ્ટિથી કેવી રીતે આપણો વ્યવહાર પણ ઉચકાય, આપણા ઘરમાં લક્ષ્મી પણ આવે અને બધું સરસ ચાલે અહીંયા. અને જે એવી રીતે દોષિત જોવાથી જે સામાનું મન તૂટે છે, મન તૂટ્યું ને એટલે પછી એને સંધાતા યુગ લાગે એમ કરીને જે કીધું છે એ જ સંધાવવું બહુ અઘરું છે. એ જેમ દોરી કપાઈ જાય પાછી એને જોડાય નહીં, એને જોડવી હોય તો ગાંઠ બાંધવી પડે. તો પછી ગાંઠ ખડક ખડક થાય ને વચ્ચે, તેવું આપણું પાછું સંબંધ થઈ જાય, ખટકારા વાળું ખડક ખડક થયા કરે વારે ઘડી, પછી એની અસર આયા કરે. એટલે એમાંથી છૂટવા માટે આખી પરિસ્થિતિ તો પતી જાય છે, પણ એને પાછળથી વાગોડીને સમજીને ફિટ કરી દેવાનું. એટલે આગળ માનેલું છે માટે આજે દેખાય છે. હવે આજે એને સમજી લઈએ, એટલે આજે રાઈટ સમજણથી એને જોઈ લઈએ તો પછી એ દેખાશે. એટલે જોવાના ભાગમાં પુરુષાર્થ કયો છે. પુરુષાર્થનો ભાગ આખો જોવાના ભાગમાં છે. અને એ કમ્પ્લીટ થાય એટલે પાકું સિદ્ધ થઈ જાય કે નિર્દોષ જ છે, તો એ બાબત જણાઈ ગઈ કહેવાય. જણાઈ ગયા પછી એની આગળ કોઈ પુરુષાર્થ રહેતો નથી. ના જણાયું એટલે ના અનુભવાયું, ના સિદ્ધ થયું ત્યાં સુધી જો કરીને, એટલે કે જોઈને એટલે સમજીને એમની નિર્દોષિતા સ્થાપિત કરી દેવાની છે. અને એ થયું એ દાદા કે અમને કોઈ દોષિત દેખાતું જ નથી. તે એમની કેવી યાત્રા થઈ હશે, આખી નિર્દોષ જોવાની યાત્રા કઈ રીતને. અને એમ કે એટલો બધો માર ખાધો છે ને એટલો બધો માર ખાધો છે, માર ખાઈને હું સીધો થયો છું. આપણે એ તો એમના શબ્દો તો આપણે આમ જ બોલી લઈએ છે, પણ જો એ આપણી સમજણમાં આવે ને તો આપણે પણ એમાં સીધા થઈ જઈએ એમ છે. જય સચ્ચિદાનંદ. અભિબેન જય એટલે સચ્ચિદાનંદ. દીપકાનંદજી, આપણે જે વિચારને જે દોષો કીધા છે, તો ત્યાં જ શૂટ ઓન સાઇડ એને પોઝિટિવ કરી દેવાનું, એવું કહેવા માંગો છો? એટલે સામાના માટે સ્પંદન ઊભું થયું ત્યારથી જ ચેતી જવાનું. કારણ કે પછી બુદ્ધિને બધું ભળી જશે ને તો એ તો બુદ્ધિ તો એ તરફની છે જ કેળવાયેલી આખી આપણી કચરો કે ને એવી માન્યતા જ છે. બુદ્ધિ કરતા જુએ એટલે પછી એમને દોષિત જુએ કે અરે એવી રીતે આપણને દેખાડે કે આ હવા છે કરીને, આવા છે કરીને. એટલે એટલે કીધું ને, બીજાના દોષ જોવાથી કીધું. એટલે અહીંયા એ સમજી લઈએ. બધી દાદાની વાતો એટલી બધી ઝીણી ઝીણી છે ને, સામાન્ય છે, પણ એ આખી સમજણની ગહનતા, ગુહ્યતા આપણને સમજાય અને વાત પછી ફિટ થઈ જાય ને આપણા જીવનમાં પછી એ સમજણ રૂપે જીવાય. હા, એટલે ફરીને તો ત્યાં જ આવે છે કે કોઈ વ્યક્તિ કરતું નથી, વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો ત્યાં આગળ જો આ ફિટ થઈ ગયું, ત્યાં આગળ જો આ ફિટ થઈ ગયું એનો શું મતલબ? ત્યાં આ ફિટ કરવાનું છે. હા, આ થઈ ગયું. જો હું જ્ઞાનમાં રહું તો પછી આખું જગત નિર્દોષ જ દેખાશે, એનો કોઈ મિનિંગ જ નથી. રાઈટ. સમજાયું? જો હું આ રહું તો કોઈ પ્રોબ્લેમ નથી. સમજાયું? એ બધી વાતો છે ને મિનિંગલેસ થાય. મારે આ રહેવું છે, મારે નિર્દોષ જોવું છે, કારણ કે છે દાદા મને એ વાત.
ખ્યાલ આવ્યો? રાઈટ. Right? જય બરાબર સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ મહાત્માઓ એક વિનંતી, આ પાવરફુલ સામાયિક ને પુરુષાર્થ છે, તો આટલા 20-22 મહાત્માઓ આવે છે તો દરરોજના એક લઈએ તો શેર કરે એમનો એક્સપિરિયન્સ, નિર્દોષ જોવાનો, ક્યાં જોયો, શું થયું. કોઈ વોલેન્ટિયર છે કાલ માટે? કોઈ હા? નથી? કોઈ કાલે નથી. કાલે વિચારીને બોલજો એટલે આગળ. આજે ઓકે, એકદમ હાલ. સિરિયસલી કદાચ જવાબ નહીં આવે. હા, અને કોઈ કરજો તમે અને પછી શેર કરજો. ચાલો એવું કરીએ. ઓકે, ચાલો. જય સચ્ચિદાનંદ. હસમુખાજી, જય સચ્ચિદાનંદ. કાલનો જય પ્રોગ્રામ સચ્ચિદાનંદ. સવારે એ- 6:30 પ્રાર્થના. એક મિનિટ દીપિકાજી, એ મંત્ર બોલાવો. કે શું વજનજી? હા, હસમુખાનંદ બોલાવો. હસમુખાનજી, નમો વિતરાગાય, અમે બેન ફોલો કરો. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ, નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ. એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસનો, સર્વ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સવ્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.